છેલ્લે જ્યારે આપણે ભણ્યા શનિવારે ત્યારે નાણાના પ્રકારો જોયા હતા હે ને 1 2 3 4 5 6 ભાઈ બહેનો આમ જોયું એટલે હું વચ્ચે ભરી એટલે બધા પ્રકારો તમને દેખાય. આ છે મારા નાણાના પ્રકારો ભાઈ બહેનો ભાઈ ગયા લ્યો બરાબર ને આમ પ્રકારો આમ હીરોની જેમ આમ પૂછવાનું ધીસ ઇઝ ધ મારા નાણાના પ્રકારો મારા નથી ભાઈ નાણાના પ્રકારો છે આ બધા ઓકે અને 6 પ્રકારો છે નાણાના ઓકે શાહરુખ ખાન એમ કે કોઈ એમ લખ્યું છે શાહરુખ ખાન ઓકે ચલો તો આ જે 6 નાણાના પ્રકારો છે એ આપણે ઓલરેડી ભણ્યા હતા. નાણાંની 2 વ્યાખ્યા છે રોબર્ટસન અને માર્શલની એની બંનેની જાણકારી મેળવી હતી. મૂછો વાલે દાદા ઓર ટકા વાલે દાદા તો બંને દાદાઓની વ્યાખ્યાઓની જાણકારી મેળવી હતી. એની સાથે સાથે નાણાંના 3 કાર્યો જે 3 માર્ક્સની અંદર મોસ્ટ અગત્યના છે. હા મોસ્ટ અગત્યના કાર્યો છે એની પણ જાણકારી હવે આપણે મેળવવાના છે. ઓલરેડી એમાંનું એક પહેલું કાર્ય વિનિમયના માધ્યમનું કાર્ય છે. અહીંથી આપણે જોવાનું શરૂ કરીએ. બધા અહીંથી બાકી હતું. હા ઓકે તો શરૂ કિયા જાય ભાઈ બહેનો. હાલો તમે મને યાદ કર્યા. હા હું તો બધાને યાદ કરું છું. હવે કોમેન્ટ્સ બંધ કરી દો. અહીંયા શરૂ કરીએ આપણે. હા ને ચાલો તો સૌથી પહેલું ટાઇટલ સમજી લો. આપણે ગઈ વખતે એવું ડિસ્કસ કર્યું હતું કે ભાઈ શા માટે નાણું આવ્યું. સાટા પ્રથાની જે 3 મર્યાદાઓ તેમાંથી મોટી મર્યાદા કઈ કે જે ઇમ્પોસિબલ હતી જેનું સોલ્યુશન આવે અને આપણે ડિસ્કસ કરીને છેલ્લે તારણી કાઢ્યું હતું કે પહેલી મર્યાદા પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની કે મારી પાસે જે વસ્તુ છે એની જરૂરતા સામેવાળા વ્યક્તિને નથી તો વિનિમયની જરૂરિયાતનો મેળ બેસવાનો નથી એટલે વિનિમય થવા નથી. આ સમસ્યા હતી આપણી અને સમસ્યા હતી એના સોલ્યુશન સ્વરૂપે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ થયો. આપણે બધા એનો ઇતિહાસ જાણીએ છીએ. ઓકે એટલે અહીં લખ્યું છે કે નાણાંનું સૌથી અગત્યનું કાર્ય કયું છે વિનિમયના માધ્યમનું છે. અંડરલાઈન કરજો MCQમાં ઘણી બધી વાર પૂછાય છે. તો નાણાંના 3 કાર્યો છે બધા કામના જ છે પણ એ 3માં પહેલો નંબર જો કોઈને દેવો હોય તો એ પહેલો નંબર કયા કામને કહી શકાય વિનિમયનું માધ્યમ છે. વસ્તુ સેવાઓની આપલે ઓકે વસ્તુ સેવાનું વિનિમય ઇટ મીન્સ કે ખરીદ વેચાણ આપલે જ્યારે થતી હોય તો એમાં નાણું છે એ માધ્યમ તરીકે કામ બજે છે. કઈ રીતે માધ્યમ તરીકે કે વસ્તુ વેચો તો બદલામાં વેપારી નાણાં મળે, વસ્તુ ખરીદો તમારે બદલામાં નાણાં ચૂકવવાના. તો નાણાંના બદલામાં વસ્તુ સેવાનું ખરીદ વેચાણ પોસિબલ છે એટલે કહી શકો કે નાણું વિનિમયનું માધ્યમ છે. નાણું શું કરે છે કે આપણા જેટલા આર્થિક વ્યવહારો ખરીદ વેચાણ રોકાણના એ બધાના છે એને સરળ બનાવે છે. ઓકે સરળ બનાવે છે. બીજો કયો પ્રોબ્લેમ સોલ્વ કરે છે તો કે વસ્તુ વિનિમય પ્રથા જ્યારે સાટા પ્રથા હતી એમાં જો કીધું છે આપણને જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવામાં તકલીફ પડતી હતી કે મારી પાસે જે ચોખા છે એ સામેવાળા ન જોતા હોય તો લોચો થાય. પણ હવે અહીંયા નાણાંને કારણે લોચો નથી પડતો. કેમ? કારણ કે નાણાં બધાને જોતા છે. નાણું એવું વસ્તુ કોણ એવું છે દુનિયામાં અત્યારે મને કહો કે નાના સાહેબ અમે ઓલા પણ ગયા હતા ત્યાં જ નાણાં નથી માંગ્યા. કોઈ એવું છે? વેપારી એમ કીધું ને નાણાં નહીં બીજું આપો, નાણાં નહીં પાણા આપો એવું કોઈ કીધું નહીં ને? બધા નાણાં જ માંગ્યા ને તમારી પાસે. એટલે કોઈ વર્તમાન સમયમાં નાણાં પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો છે. અત્યારે વર્તમાન સમયમાં કાંઈ એવું છે નહીં કે તમને પ્રોબ્લેમ આવે. ક્લિયર થયું? એટલે એ દ્રષ્ટિએ છે અહીંયા સાટા પ્રથામાં જે પ્રોબ્લેમ હતો પહેલી સમસ્યા સાટા પ્રથાની હતી જરૂરિયાતોનો મેળ નથી બેસતો એ નાણાંના કારણે સોલ્વ થઈ જાય છે. કારણ કે નાણું બધાને જોતું છે એટલે વેપારી બધા નાણું લઈ લઈને તમને વસ્તુ આપી દે છે હે ને એટલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. જો અને અત્યારે બીજો એક ફાયદો શું છે પહેલાં શું થતું હતું કે ખેડૂત જે ઘઉંનું ઉત્પાદન કરે કામના હોય એ રાખે ને બાકીના ઘઉં આપી બદલામાં અન્ય વસ્તુ મેળવી લેતો હતો. હવે અત્યારે શું થાય છે ખેડૂત છે ઘઉં ઉગાડે છે. ખેડૂત ઘઉં ઉગાડીને પછી શું કરે પોતાની જરૂર હોય એટલા ઘઉં ઘરે રાખે. બાકીના જે વધારાના ઘઉં છે વેચી નાખે. વેચીને બદલામાં શું મેળવી લે? નાણાં મેળવી લે. ક્લિયર થઈ ગયું? એટલે મેં ઘઉં ઉગાડ્યા જોતા હતા એટલા રાખ્યા બાકીના વધારાના મેં વેચી દીધા. વેચીને બદલામાં શું મળી ગયું? નાણાં. એકવાર મારી પાસે નાણાં આવી ગયા પછી એનો ઉપયોગ કરીને હું કોઈ પણ વસ્તુ જેની મારે જરૂર છે એ ખરીદી શકું. યસ ઓર નો? વર્તમાનમાં પણ અને વર્તમાનમાં જરૂર નથી તો ભવિષ્યમાં પણ હે ને? તો અહીંયા વર્તમાનમાં નાણાં મેળવે અને વર્તમાનમાં જરૂર ન હોય તો પછી નાણાં આપીને ચોખા કાપડ ઘી ચપ્પલ પીઝા રોટલી બર્ગર વગેરે વગેરે વોટ્સએવર એ તમે મેળવી શકો. ઓકે તો આ એક મોટો ફાયદો જો આવ્યો કે ભાઈ આ ભાઈ ચંપકભાઈ છે ચંપકભાઈની પાસે ઘઉં હતા એ ઘઉં આ બેનને આપી દીધા. બેને બદલામાં શું આપી દીધા?
રૂપિયા આપી દીધા ને પછી એનો ઉપયોગ, સોરી આ ઊંધું થયું છે, માફ કરજો, ચંપાબેને ઘઉં વાવ્યા હતા, ચંપાબેને ઘઉં વાવ્યા, ઘઉં છે આ ભાઈને આપી દીધા, બદલામાં ભાઈએ રૂપિયા આપ્યા. એકવાર આ ચંપાબેન પાસે રૂપિયા આવી ગયા એટલે ચંપાબેન શું કરશે, રૂપિયાનો ઉપયોગ કરીને કાપડ ખરીદે, બરાબર ને. આ ભાઈ છે કાપડ વેચીને બદલામાં પૈસા કાપડવાળા ભાઈ પાસે આવ્યા, તો કાપડવાળા ભાઈ રૂપિયાનો ઉપયોગ કરીને ફ્રૂટ્સ ખરીદે. માસીએ ફ્રૂટ વેચ્યું પૈસાના બદલામાં, તો માસીભાઈ પૈસા આવ્યા, માસી પૈસાનો ઉપયોગ કરીને શું કરે, તો કે ચોખા ખરીદે. જેની પાસે પૈસા આવે એ લોકો પોતાની પાસે રહેલા નાણાંનો ઉપયોગ કરીને જે જોતું હોય એ મેળવી શકે, જે જોતું હોય એ મેળવી શકે છે, હે ને, જે એને જતું હોય એ મેળવી શકે. એટલે આ એક મોટો ફાયદો છે. જો લખ્યું છે કે ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે ને પછી નાણાં આપીને ચોખા કાપડ ઘી બધું મેળવી શકે. હવે એક બહુ સરસ વાત કરી છે કે વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં તો વસ્તુ સેવા મેળવે, પણ બચત કરીને ભવિષ્યમાં પણ વસ્તુ સેવા મેળવી લે. લ્યો, સમજણ પડી? વર્તમાનમાં વસ્તુ સેવા મેળવે, બચત કરીને ભવિષ્યમાં પણ વસ્તુ સેવા મેળવી લે. એટલે બે ફાયદો છે. બચત આમાં કરી શકો છો, સમજણ પડી? કારણ કે નાણાં બગાડવાના નથી, બેંકમાં મૂકીએ કંઈ સીધું સોલ્યુશન છે. પણ આ એક સોલ્યુશન આપણું બહુ મોટું થઈ ગયું કે પહેલાં વર્તમાન તમે તાત્કાલિક ઉત્પાદન કર્યું હોય કે ન કર્યું હોય એટલે તમારે જરૂર છે કે નહીં, તમારે આપીને બદલામાં અન્ય વસ્તુ લઈ જ લેવાની. એનું સોલ્યુશન આવી જાય છે કે ભાઈ વર્તમાનમાં જરૂર હોય તો નાણાં આપીને વર્તમાનમાં વસ્તુ લઈ લો, અને વર્તમાનમાં જરૂર નથી હા નાણાંની બચત કરો, જરૂર પડે ત્યારે ભવિષ્યમાં વસ્તુ લ્યો. તો આ એક નાણાંનો મોટો ફાયદો છે. ઓકે, જો અહીં લખ્યું છે કે જરૂરિયાતો સંતોષવા માટે, વસ્તુ સેવા ખરીદવા માટે નાણાંનો માધ્યમ તરીકે આપણે ઉપયોગ કરતા થયા છે. તો એ બહુ સારી વાત છે. કોઈ પણ અહીંથી એક જગ્યાએ બીજી જગ્યાએ બસમાં મુસાફરી કરવી છે તો સેવા આપણે લીધી, વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ કર્યો, નાણાં વાપરીએ છીએ, બટાટા લેવા ગયા શાક માર્કેટમાં, વસ્તુ ખરીદવા માટે, એટલે વસ્તુ કે સેવા જે આપણને જરૂર છે તમામ માટે આપણે નાણાંનો વપરાશ કરીએ છીએ એઝ અ માધ્યમ, હે ને. તો આ વસ્તુ ધ્યાનમાં લેવાની. ચક્ર ચાલ્યા કરે, હા બિલકુલ. ઓકે, એટલે કોઈ પણ સેવા છે, કોઈ પણ વસ્તુ છે એ અત્યારે નાણાંના કારણે એનો વિનિમય શક્ય બન્યો છે. એટલે નાણાંનું મોટું કામ આપણી દુનિયામાં શું છે? વિનિમયના માધ્યમનું કામ છે. ઓકે, યાદ રાખજો. એટલે ઓકે, અને યાદ રાખજો કે નાણાં અત્યારે આપણા દુનિયામાંથી આમ ગાયબ થઈ જાય. પહેલો સવાલ આ પૂછો તો કદાચ તમને ખ્યાલ હોય તો, આપણે આ ચેપ્ટર શરૂ થયું ત્યારે નાણાં ન હોય તો શું થાય? ઓકે, પણ ગાયબ થઈ જાય તો પછી કોઈ એવી વસ્તુ ગોતવી બહુ અઘરી છે જે બધા વચ્ચે બધાની પાસે ઓછા વત્તા અંશે હોય, બરાબર, પણ ઇવેન્ચ્યુઅલી લોકો ગોતી લે ગમે એમ કરીને, હે ને. ઓકે, ચાલો બીજું કાર્ય છે અને એ છે મૂલ્યના સંગ્રાહક તરીકેનું કામ. ઓકે, મૂલ્યનો સંગ્રાહક એટલે સાદી ભાષામાં કહેવાય એ માગે છે મુદ્દામાં કે નાણાંનો સંગ્રહ થઈ શકે છે. વસ્તુઓનો સંગ્રહ ન થઈ શકતો ભૂતકાળમાં સાટા પ્રથામાં, કે વસ્તુ બગડી જતી હતી, નાશવંત થઈ જતી હતી, ને એકવાર વસ્તુ બગડી જાય પછી એના બદલામાં કાંઈ નથી મેળવી શકતા. નાણું એવું છે કે નાણાંની ચૂકવણી અત્યારે કરો કે ભવિષ્યમાં કરો એનું મૂલ્ય ઘટવાનું નથી. નોટ તો નોટ જ રહેવાની છે. 500 રૂપિયા નોટ અત્યારે વાપરી નાખો કે 2 દિવસ પછી વાપરો, 500ની નોટની ક્વોલિટીમાં કાંઈ ફેર પડે ભાઈ? હે, 500ની નોટ 6 મહિના પછી કાંઈ નાની નોટ થઈ જાય? એટલી ને એટલી જ રહે ને. એટલે નાણાંનો મોટો ફાયદો એ કે એનું મૂલ્ય વર્તમાનમાં ચૂકવો કે ભવિષ્યમાં ચૂકવો ફેર પડે નહીં. એટલે એનો સંગ્રહ શક્ય છે, નાણાંનો મૂલ્યના સ્વરૂપમાં સંગ્રહ શક્ય છે, હે ને. ઓકે, હા, એનો તો મૃત્યુનો પણ થાય. વાહ 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 આસિફા, બરાબર છે. પશુ નાણું સાંભળી ગયું. ઓકે, તો લખ્યું છે કે બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રહકની છે. એટલે નાણાં વિનિમય જેટલી તો નથી પણ કામની તો છે જ. જો એ લખ્યું છે કે વ્યક્તિ પોતે બનાવેલ, મતલબ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ સેવા આપીને પહેલા સાટા પ્રથામાં અન્ય વસ્તુ સેવા મેળવી લેતા હતા, પણ ભવિષ્યમાં બચત કેવી રીતે કરવી એ બહુ મોટો સાટા પ્રથાનો પ્રશ્ન હતો. એટલે જે સાટા પ્રથાની બીજી મર્યાદા હતી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, એ આ સોલ્યુશન બીજું અહીં બન્યું છે. ઓકે, એક તમને એક બહુ સરસ મજાનું તમને કોમ્બિનેશન કહું. સાટા પ્રથાની પહેલી મર્યાદા નાણાંનું પહેલું કાર્ય, સાટા પ્રથાની બીજી મર્યાદા નાણાંનું બીજું કાર્ય, સાટા પ્રથાની ત્રીજી મર્યાદા નાણાંનું ત્રીજું કાર્ય. ટપો પડ્યો? એટલે સાટા પ્રથાની 3 મર્યાદા યાદ રાખી લો તો નાણાંના 3 કાર્ય ઓટોમેટિક યાદ રહી જશે. ટપો પડ્યો ને? એટલે બે કનેક્ટેડ છે, હે ને. એટલે અહીંયા એ જ આપણે સાટા પ્રથાની મર્યાદા સમજાવી છે કે વ્યક્તિ કોઈ વસ્તુનું ઉત્પાદન કરે તો એણે શું કરવું પડતું હતું? તાત્કાલિક વર્તમાનમાં વસ્તુ આપીને બદલામાં અન્ય વસ્તુ મેળવી લેવી પડતી હતી. ટમેટા વાળું ઉદાહરણ યાદ હશે ઘણાને, હે ને, કે ટમેટા તમે અત્યારે ઉગાડ્યા છે કોઈ ખેડૂતે, તો એને એ બચત ન કરી શકે ટમેટાની, એને ટમેટા આપીને બદલામાં અન્ય વસ્તુ મેળવી જ લેવી પડે. એ એમ કે હું ટમેટા, મારા ઘરે લગ્ન આવે છે અને ટમેટા 6 મહિના પછી હું બચત કરું ટમેટાની, 6 મહિના પછી વાપરીશ, પોસિબલ છે નહીં. વસ્તુ સંગ્રહ નથી કરી શકાતી. વસ્તુમાં રહેલું જે મૂલ્ય છે એ નાશ પામતું હતું કારણ કે વસ્તુ નાશ પામતી હતી. પણ હવે નાણાંમાં એ વસ્તુ નથી થતી. જો નાણાં દ્વારા કઈ રીતે ફાયદો છે કે નાણાં દ્વારા મૂલ્યનો સંગ્રહ થાય
કે રૂપિયા તમે અત્યારે સાચવો, મતલબ અત્યારે વાપરો તોય તમને બદલામાં વસ્તુ સેવા મળે, અને રૂપિયા 5 મહિના પછી વાપરો તોય તમને બદલામાં અન્ય વસ્તુ સેવા મળે. યસ ઓર નો? હે ને? કોઈ દુકાનદાર એમ કે આ જૂની નોટ છે, આના બદલા હું તમને અડધો કિલો જ ખાંડ આપીશ, નવી નોટ હોત તો કિલો ખાંડ આપી દઉં, કોઈ કે નથી કહેતા. એટલે જે નાણાંમાં વિનિમય કરવાની શક્તિ છે એનો સંગ્રહ તમે બહુ લાંબા સમય સુધી કરી શકો છો. ઓકે, સાટા પ્રથમ એ પ્રોબ્લેમ નહોતો. ઓકે, જો આ લખ્યું છે કે અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ શક્ય નહોતો. આ સિફા તારું સાંભળ્યું ચોપડીવાળાએ. ઓકે, પણ નાણું આ બાબતમાં બહુ સફળ પુરવાર થયું છે. નાણાં એમ કીધું કે વાંધો નહીં, ટેન્શન નોટ, अपन को कबाट में भेज दो, बराबर, पिटारे में पूर दो, और पिटारे में नहीं पूरा जाता, उतना बंडल है थोकड़े तुम्हारे पास तो बैंक में जान दो. बैंक में जाने से डर लगता है क्योंकि बैंक में अगर जाएगा तो इनकम टैक्स वाला खा जाएगा, तो फिर किधर भी खिसका लो उसको, पानी के टाँके में खिसका लो तो किधर भी खिसका लो. बराबर, ये मैं आइडिया नहीं दे रहा, ये काले नाने वाला ऐसे ऐसे हंताड़ते हैं पैसा. ओके, बस का भर देते हैं, सीट के नीचे हंताड़ देते हैं, खबर नहीं कहाँ कहाँ हंताड़ते हैं, तो वो पैसा ब्लैक मनी हो जाता है. लेकिन वो पैसा अगर हम बैंक में जमा पाड़ते हैं तो धोला पैसा मतलब वाइट मनी हो जाता है. तो वो कहीं भी संग्रह करो, पैसा संग्रह हो जाता है. पैसा ना नहीं पाड़ता है कि मैं संग्रह यहाँ नहीं होऊंगा, भगवान की मूर्ति के नीचे भेजो, तो ऐसा थोड़ी चलता है. बुक के पीछे भेज दो, ऐसा थोड़ी चल. खांड की बरनी में नाक देते हैं लोग, खांड की बरनी में पैसा गड़ा हो जाता है, लेकिन पैसा ना नहीं पाड़ता है. फोन के कवर के पीछे मारी जेबा 500, मारी जैसे मानस फोन के कवर के पीछे 20-20 रुपया की 2 नोटो रखते हैं, तो ऐसा भी हो जाता है. लेकिन नाणु है वो सफल पुरवार थયું છે સંગ્રહની બાબતમાં, उसको संग्रह किया जा सकता है इजीली. ઓકે, લખ્યું છે નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. કઈ રીતે? તમારી પાસે જે વસ્તુ છે વેચીને નાણાં મેળવી લો. એકવાર નાણાં તમારી પાસે આવી ગયા છે પછી એનો તમે સંગ્રહ કરી શકો, જ્યારે જ્યારે ભાઈ બહેનો તમને જરૂર પડે ત્યારે એના દ્વારા વસ્તુ સેવાની ખરીદી તમે કરી શકો છો. તો એસે એસે अपन कर सकते हैं. ઠીક છે? તો સાદી ભાષામાં નાણાંનો સરળતાથી સંગ્રહ શક્ય છે. એક MCQ જોઈ લો તો સ્વાધ્યાયમાં ફટાફટ સટાસટ કે નીચેનામાંથી કયા નાણાંનો કયા સ્વરૂપમાં સંગ્રહ છે, એવું કંઈક MCQ આપ્યો, જોવો તો સ્વાધ્યાયમાં નીચેનાથી કયા સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સૌથી શક્ય છે, એવું કંઈક આપ્યું છે ઓપ્શન છે ને. મૂલ્યનો સંગ્રહ કયા સ્વરૂપમાં શક્ય છે, તો સિક્કા, ધાતુ નાણું આવશે, હે ને? હા, તો એવું કંઈક છે, તો એ જરાક સિક્કા છે કરજો ત્યાં. ઓકે, હાલો, ડન. અને ભાઈ બહેનો ત્રીજું કામ છે આપણી સામે, અને એ કયું છે? મૂલ્યના માપદંડનું કામ. ખબર છે ઓલું યાદ રાખવું પડતું હતું કે બરાબર 2 મોજા બરાબર 1 વાદરી બરાબર 1 કિલો ઘઉં, 1 કિલો ઘઉં બરાબર 2 કિલો ચોખા, 2 કિલો ચોખા બરાબર 1 કિલો ઘી, 1 કિલો ઘી બરાબર 2 કિલો દૂધ, એટલે સોરી 2 લીટર દૂધ. ઓકે, તો આ બધી જે યાદ રાખવાની માથાકૂટ લમણાજી હતી એ કોણ સોલ્વ કરી દે છે આપણને? મૂલ્યના માપદંડનું કાર્ય. એટલે નાણું શું કરે? જો લખ્યું છે કે નાણું મૂલ્યના માપ નક્કી, દરેક વસ્તુનું મૂલ્ય નક્કી કરે છે કે ये वस्तु आपको इतने में मिलेगी, लेना है तो लो, नहीं लेना है तो न लो. ઓકે, જો અહીંયા જોઈ લો, અહીંયા કે વિનિમય વસ્તુ વિનિમય પ્રથા છે, સાટા પ્રથા, જો સમજાયું છે ને? જો ચોપડી વાળા કહે છે કે ભાઈ અમે તમને સેમ આપીએ છીએ, સોલ્યુશન આપીએ છીએ. સાટા પ્રથાની ત્રીજી મર્યાદા હતી કે તમારે વેપારીએ દરેકે દરેક જેટલી વસ્તુ છે ને બધાનું મૂલ્ય યાદ રાખવું પડે, બધાનું. કેવડી માથાકૂટ હે કે કેટલી બધી વસ્તુ હોય તો યાદ રાખો, ધંધો કરો ભાઈ. પટેલ મેશવા બેટા શાંતિ. હા, હમણાં હું જગ્યા આપું છું સવાલ પૂછવા માટે. ઓકે, તો પ્રોબ્લેમ ક્યાં કે સાટા પ્રથામાં જેટલી વસ્તુ હતી ને બધાનું સોલ્યુશન તમે બધા યાદ રાખવું પડતું હતું, લિસ્ટ વધી જતું. ફોર એક્ઝામ્પલ કે 1 મણ બરાબર કેટલા, 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર કેટલા મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કેટલા કિલો ઘી, 1 મણ ઘઉં બરાબર કેટલા જોડી ચપ્પલ, 1 મણ ઘઉં બરાબર કેટલા કિલો પીઝા, કેટલા પીસ પીઝા, વોટ્સો એવર. આ બધા પ્રોબ્લેમ થતો હતો. એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કોણ આપે છે આપણને? નાણું આપે છે. નાણું આ યાદ રાખવાના પ્રોબ્લેમને સરળ બનાવે છે. કઈ રીતે સરળ બનાવે છે ભાઈ? તો નાણાંના લીધે, નાણું આવી ગયું એના લીધે એક સિસ્ટમ જાગૃત થઈ ગઈ છે. કઈ? કિંમત વડે. તંત્ર એટલે વ્યવસ્થા, સિસ્ટમ આપણે જેને અંગ્રેજીમાં કહીએ સિસ્ટમ. ઓકે, કિંમતોની એક આખી સિસ્ટમ છે. તમે દુકાનમાં, હવે સિસ્ટમ એટલી આપણા ડીએનએમાં ઘૂસી ગઈ છે કે દુકાને જઈને આપણે પહેલો સવાલ શું પૂછીએ? પહેલા સવાલ अपन कौन सा पूछते અહીં? બોલો મીરકુ, કેટલાનું? અચ્છા, ઘણી નોટો તો એમ કે છે કેમ આપ્યું? તો મારી જેવો દુકાનવાળો એમ કે હબ જલ્દી માય કેટલા આપ, હે ને? એટલે કેટલામાં આપ્યું, કેમ આપ્યું, હે ને? એવું પૂછે ને, કેમ આપ્યું? આ બટેટા કેમ આપ્યા? જોખીને આપ્યા ભાઈ, વજન કરીને આપ્યા ભાઈ. કેમ આપ્યા? કેમ આપ્યા એટલે તમે માગ્યા એટલે આપ્યા. તો આ બધા સવાલ આપણે પૂછે છે, એની ઇન્ટેન્શન શું છે કે એ વસ્તુ કેટલું નાણું આપીને બદલા મળશે એ જાણવાનું. એટલે નાણાંને લીધે બધી વસ્તુની, દરેક વસ્તુની કિંમત કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા 50 રૂપિયામાં.
ઓકે, તો આ હવે 50 રૂપિયા નથી, હવે તો ફાયદા વધી ગયા છે, એટલે ફાયદાની કિંમત વધી ગઈ છે. તો આ કામ કરે છે ને એટલા માટે દરેક વસ્તુ સેવાની કિંમત નાણાંમાં નક્કી થાય છે. એટલે હવે તમારે દરેક વસ્તુઓ યાદ નથી રાખવાની, માત્ર ને માત્ર નાણાંનો આંકડો યાદ રાખવાનો છે કે આ વસ્તુ આટલા રૂપિયાની, આ વસ્તુ આટલા રૂપિયાની, આ વસ્તુ આટલા રૂપિયાની. આ એ મોટો ફાયદો છે. હવે આંકડાનો મોટા બીજો ફાયદો શું કે તુલના કરી શકો. શું કરી શકો? તુલના, કમ્પેરિઝન કરી શકો. ઉનાળામાં અત્યારે ઘઉં ભરવાની સિઝન ઓલમોસ્ટ પૂરી થઈ ચૂકી છે. ઘઉં આવે ને 12 મહિનાને એક સાથે આપણે બધા લઈએ છીએ. મેં એવું સાંભળેલું, એક ડિસ્કશન્સ એવું સાંભળેલું બહુ બધા વર્ષો પહેલાં સીસીટીવી માસીઓનું, એ લોકોનું, કે એક સીસીટીવી માસી અને આમ બધા સીસીટીવી માસીઓ બધા 3-4 ઘરના ઘઉં સાફ કરતા હતા. ઘઉં લઈ લીધા એ લોકોએ. પછી ખબર છે ને, થેલી બાય થેલી લોકો સાફ કરે, કચરું નથી, જવું નથી, કાંકરા નથી, પથ્થર નથી, બધું ચેક કરે. ઓકે, અને પછી એડિયું ચડાવીને, એરંડિયાનું તેલ ચડાવીને પછી ભમ ઢીંગા ચીકા કરી નાખે. તો હવે આમાં પ્રોસેસ ચાલતી હતી સાફ સફાઈની. મેં એક માસી બોલ્યા કે તમારા ઘઉં કેમ આવ્યા? ઓલે એમ કે ગાડીમાં આવ્યા. એમ નહીં, કેટલા રૂપિયાના આવ્યા, કેટલાના મણ પડ્યા? તો કે અમારે મણ પડ્યા 450 મણ. લે, તમારા ભાઈ તો કે અમારે 500 મણ લાવ્યા. તમારે 450 લાવ્યા? ક્યાંથી લાવ્યા? તો કે એ અમારે સરદાર માર્કેટમાંથી લાવ્યા. હે, અમારે અહીંયાથી જ લાવ્યા. તો અમારા ભાઈ 50 રૂપિયામાં ઉપડી ગયા એમ થયું ને, ટોપી પહેરાવી ગયું કોક. તો આ બળતરા થઈ. તો જે માસીએ 450માં, એ કે તમારા ભાઈ તો 450માં લાવ્યો, તો લે તમારા ભાઈ તો કે 500 રૂપિયામાં બની ગયા. અમારા ભાઈ ભોળા બહો, સોરી તમારા ભાઈ ભોળા બહો, ગામ બનાવી દે આખું, થાય બનાવી ગયા. બોલો. તો એક માસીના ઘરે ઘઉં 450ના ભાવના હતા, સેમ ક્વોલિટીના ઘઉં બીજા ઘરે 500 રૂપિયાના ભાવના હતા. તો જેના ઘરે 500 રૂપિયાના ભાવના હતા એ માસી એવું કીધું કે તમારા ભાઈ ભોળા બહુ, ટોપી ગામ આખું પહેરાવી દે છે ને શું કરશું ભાઈ? તો હવે એટ એ ટાઈમ કેમ ખબર પડી કે ગામ ટોપી પહેરાવી ગયું? કમ્પેરિઝન કરી. શેની કમ્પેરિઝન કરી? કિંમતની કમ્પેરિઝન કરી. અને એટ એ ટાઈમ આપણે તે દુકાનમાં આપણે વસ્તુ લેવી છે, ફોર એક્ઝામ્પલ કોઈ એવી વસ્તુ લેવી, સેમ કેટેગરી, બિસ્કિટ લેવા છે, સોફ્ટ ડ્રિંક્સ લેવી છે, તમારી પાસે 3 ઓપ્શન હોય, કઈ સસ્તી પડે, કઈ સારી પડે, એ કિંમતના આધારે આપણે નક્કી કરીએ છીએ. એટલે તમે કમ્પેરિઝન કરી શકો કે આ શર્ટ આટલાનો છે, આ શર્ટ આટલાનો છે, આ લેવો છે કે આ લેવો છે. સમજણ પડી ને? એટલે વસ્તુનો ફાયદો એ છે કે નાણાંને લીધે તમે તુલના, કમ્પેરિઝન કરી શકો કે આ અઘરું, આ સસ્તું, આ મોંઘું, આ લેવાય, આ ન લેવાય, આ જોવાય, આ લેવાય. સમજણ પડી? એ તમે સીધો નિર્ણય લઈ શકો. એટલે તુલના થાય એટલે નિર્ણયની પ્રક્રિયા ઝડપ બને. બરાબર ને? યાદ રાખજો શું કે જ્યારે કિંમત જાણો તો બે નિર્ણય તમારા મગજમાં આવવા જોઈએ. કે જો બહુ તમને એમ લાગે કે આપણા બજેટ બહાર છે તો જોવાય, બજેટમાં હોય તો લેવાય. ઓકે, જેમાં પહેલું કામ આપણે બહુ ઝાઝું કરીએ છીએ આપણે. ઓકે, કે સાહેબ જોવાય, જોઈને રાજી રહ્યો, લેવામાં તો બરાબર ને બાટલા ફાટી જાય આપણા, હે ને? મમ્મી ઢીબી નાખશે પહેલાં કે ભોપા જેવા કમાતા શીખ પહેલાં, પછી લેવાની વાત છે. તો નાણું આ કામ સરળ બનાવે છે. કિંમતોનું તંત્ર કામ કરે છે. કિંમતોના આધારે આપણે વસ્તુઓ કે સેવાની બાબત જાણી શકીએ અને પછી આ રીતે છે કામ કરી શકીએ છીએ. તો નાણાંના 3 કાર્યો થયા. પહેલું કામ કયું થયું? વિનિમયના માધ્યમનું. બીજું કામ થયું મૂલ્યના સંગ્રહનું. અને ત્રીજું કામ થયું છે મૂલ્યના માપદંડનું કામ. આ 3 કાર્યો નાણાંના અત્યારે થઈ રહ્યા છે. ઓર ઘણા બધા એવા કાર્યો છે કે જે નાણાંના આપણને આપ્યા નથી પણ થઈ રહ્યા છે. આપણે ડિસ્કસ નથી કરવા કારણ કે આટલું ઇનફ છે આપણા માટે. તો થઈ રહ્યું છે, હે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. ઓકે, અચ્છા, એક 2-3 લીટી એવી છે જે મેં આમાં મેન્શન નથી કરી પણ પુસ્તકમાં છે તો મેન્શન કરવી જોઈએ. બીજો જે મુદ્દો હતો ને મૂલ્યના સંગ્રહનું કામ, એમાં પાઠ્યપુસ્તકમાં 2 પેરેગ્રાફ આપ્યા છે. જો ચોપડી લઈને બેઠા હશો તો કોઈને ખ્યાલ હશે. એમાં લખ્યું છે કે નાણાંને કારણે વિલંબિત ચૂકવણી શક્ય બને છે. કેવી ચૂકવણી? વિલંબિત ચૂકવણી. પાઠ્યપુસ્તક લ્યો, જમણી બાજુના પેજ ઉપર બીજા પેરેગ્રાફમાં એ શબ્દ લખ્યો છે, વિલંબિત ચૂકવણી. વિલંબિત ચૂકવણી એટલે શું? વસ્તુ અત્યારે ખરીદી લ્યો, ચૂકવણી પછીથી કરો તો પણ ચાલે. એને કેવી ચૂકવણી કહેવાય? વિલંબિત. વિલંબ કરવો મતલબ વાર લગાડવી. એટલે તમે વસ્તુ ખરીદીને લઈ જાઓ ઘરે, એનું પેમેન્ટ પાછળથી કરો તોય. હવે નાણાંના કયા કામના લીધે શક્ય બન્યું છે? મૂલ્યના સંગ્રહના કારણે. કારણ કે નાણાં અત્યારે ચૂકવો તોય પેમેન્ટ કરી શકો, ભવિષ્યમાં ચૂકવો તોય પેમેન્ટ થાય. ભાઈ નાણાંનો ફાયદો, ટમેટાનું અત્યારે પેમેન્ટ કરો તો જ ટમેટા હારા. 6 મહિના પછી ટમેટાનું પેમેન્ટ કરો, ટમેટું હું રહ્યું? ટમેટું ન રહે, ટમેટું બમેટું થઈ જાય. એટલે એટ એ ટાઈમ ટમેટાનો પ્રોબ્લેમ સંગ્રહ ન કરી શકાય, નાણાં તો કરી શકાય. એ નાણાંના સંગ્રહ કરવાની શક્તિના લીધે તમે વેપારીને અત્યારે નાણાં ચૂકવો પછી નાણાં ચૂકવો, વેપારીને વાંધો આવતો નથી. એટલે વિલંબિત ચૂકવણી શક્ય છે. આ નાણાંના સંગ્રહ થવાના ગુણને લીધે આખી ઉધાર ખરીદ વેચાણની સિસ્ટમ છે ને, ઉધાર ખરીદ વેચાણ એ અત્યારે ચાલી રહી છે. લોનની વ્યવસ્થા
હપ્તા પદ્ધતિ, આ બધા કામ વિલંબિત ચૂકવણીની શક્તિના કારણે ચાલી રહ્યા છે. ઈએમઆઈ આપણે જે શબ્દ બોલીએ ને, ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ, તો બેંક વાળા કેમ એમ કહે છે કે વાંધો નહીં, મહિને મહિને આપો, 20 વર્ષ થાય તો વાંધો નહીં, કારણ કે નાણાં બગડી જવાના નથી, સંગ્રહ શક્ય છે એનો. એટલા માટે ઉધાર ખરીદ વેચાણ, ઉધાર વેચાણ વેપારી આપણને કરે છે કે વાંધો નહીં, કાલ ચૂકવી દેજો ને પૈસા, કાલ ક્યાં પૈસા બગડી જવાના છે. ઓકે, એટલે ઉધાર ખરીદ વેચાણની વ્યવસ્થા, હપ્તા પદ્ધતિ, આ લોન એટલે કે ધિરાણની આખી વ્યવસ્થા, આ બધું નાણાંના મૂલ્યના સંગ્રહના કારણે, એ શક્તિના કારણે શક્ય બન્યું છે. જરાક બોક્સ બનાવી નાખજો, નાણું શા માટે વિલંબિત ચૂકવણીનું સાધન બન્યું છે, આ સવાલ પૂછાય તો એ જવાબ તમારે 3 લીટીનો છે તો એ લખો. 3 લીટીનો જ છે ને, 2.5 લીટીનો છે મે બી. ઓકે, તો એ લખવાનો થશે. ડન. એ જરાક મેન્શન કરજો, બોક્સ બનાવી નાખજો, ત્યાં સવાલ લખજો. સવાલ કયો? શા માટે નાણું વિલંબિત ચૂકવણીના સાધન તરીકે ઉપયોગી છે? આસિફા મને ખબર હતી કે તેમાં બોલશે એટલે જો બોલ્યો ને. ડન. ઓકે ઓકે, તો આ રીતનું કામ આપણું છે. અને મેં તમને વાત ઓલરેડી કરેલી કે ફુગાવો ત્યાર પછી આપણે ચલાવશું, હે ને? તો ભાઈ એટલે મેં નહીં પૂછ્યું. ઓકે, નાણું બગડતું હોત તો, હવે એ બેટા નથી બગડતું તો હવે એમાં આપણે કંઈ પરણે બગાડવું નથી. બગડતું નથી તો લે બગાડીએ ભાઈ, બગડતું હોત તો બગાડે જ, પણ હવે નથી બગડતું તો સારી વાત છે ને. હું લેવા એવા નબળા વિચારો કરો છો? એવા વિચારો કરો ને કે સાહેબ નાણું છે, 1 નોટ છે ને વધતી. આ પટેલ મેશો સવાલ પૂછી લે બેન. ઓકે ભાઈ, જે હોય સવાલ પૂછી લે, હે ને? તો નાણું બગડતું હોત તો ને અલગ. પછી એવું કહો ને કે સાહેબ નોટો વધતી જતી વધતા, સાટા પ્રથામાં બીજી વખત ચાલુ કરીએ તો એ ન ચાલે, ન હાલે બેટા, ન હાલે. કારણ કે અત્યારે બહુ કોમ્પ્લિકેશન્સ છે. કોમ્પ્લિકેશન હું તમને કહું, બરાબર ને? છોકરી છો છોકરો? હવે આ મારે પૂછવું પડે ને પહેલાં, પછી હું એ પ્રમાણે ઉદાહરણ સેટ કરું. મેશવા પટેલ ક્યાં ગઈ બેટા? ગલોર બોય છોકરી. અરે હાય ગજબ ના ઉદાહરણ. મારી પાસે ઉદાહરણ છે. એક કંપની છે ઝારા નામની, ઝારા, ઝારા, લેડીઝ કોસ્મેટિક્સ વસ્તુઓ બનાવતી કંપની છે. એમની પાસે લિપસ્ટિક, પિંક કલરની લિપસ્ટિક, એના 40,000 40,000 શેડ છે. કેટલા? 40,000 શેડ. ડુ યુ નો શેડ? ઘાટો ગુલાબી, આછો ગુલાબી, પિંક ગુલાબી, સ્કાય ગુલાબી, ડાર્ક સ્કાય ગુલાબી, લાઇટ સ્કાય ગુલાબી, વ્હાઇટ ગુલાબી, બ્લેક ગુલાબી. આ રોવા માંડું હું. બોલો 40,000 કલર કયો? પિંક. અમને બજરંગ દળને કીધું હોય તો અમને એમ ખબર ગુલાબી છે, ખતમ ભાઈ. પણ ના, આ લાઇટ પિંક, આ સ્કાય પિંક, આ ડાર્ક પિંક, આ લાઇટનિંગ પિંક, આ સોફ્ટ, અલ્લાહ ભાઈ ગુલાબી તો ગુલાબી. સાટા પ્રથા લાવો તો 40,000 શેડની લિપસ્ટિકમાં સાટા પ્રથા અટવાઈ જાય. સમજણ પડી? એટલે અત્યારે હા બેબી પિંક આવે, હાલ હા હાર્ડ પિંક બરાબર છે. આ જો છોકરીઓ મંડી પડી જો, બેબી પિંક આવે ને. હા 40,000 40,000 શેડ એમની પાસે છે. તમે ઓર્ડર મારો એ શેડ આવે. બોલો વિચાર તો કરો. છે ને ખતરનાક લેવલ. મગજ તમારું કામ ન કરે. છોકરા બિચારા લખતા બંધ થઈ ગયા કે બાપા આમાં આપણું કઈ હાલેમ છે નહીં. ઓકે, આ વસ્તુ સાટા પ્રથા કેમ અત્યારે પોસિબલ નથી? કારણ કે એટલી બધી વસ્તુના પ્રકારો છે, એટલી બધી વેરાયટી છે ને કે તમે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુ દેવા જાઓ ને તો માથું ફાટી જાય તમારું. એટલે અત્યારે બિલકુલ ઇમ્પોસિબલ છે સાટા પ્રથા, કોઈ દિવસ ન ચાલે. ઓકે, હવે વિચાર, એ શરૂઆતમાં તો પ્રોબ્લેમ થયો હતો એટલે તો નાણું આવ્યું છે, અને લોકો નાણું એટલું બધું ગમી ગયું છે કે કોઈ દી સાટા પ્રથા નહીં અપનાવે, હે ને? તો એ સવાલ ને હું લાગતું નથી કોઈ દી જિંદગીમાં સાટા પ્રથા આવે તો લડી લેવું આપણે. શું છે બરાબર? પાણા રમશું આપણે, લંગરિયા લડાવશું, ટેન્શન નહીં લેતા આપણે. ઓકે, ચાલો ફુગાવાની વાત કરીએ આપણે. તો નવો શબ્દ છે, સરસ મજાનો છે. મેં તમને વાત કરી હતી સ્ટોરી કહેશ હું તમને. હા, તો નિયમ પ્રમાણે આપણે આપણ બોલેગા તુમ સુનેગા. તો ફુગામાં શું શું આપણે ભણવાના છે? તો સૌથી પહેલા અર્થ ભણવાના છે, ત્યાર પછી આપણે લક્ષણો ભણવાના છે, ત્યાર પછી આપણે ફુગાવાને સમજતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ભણવાના છે, અને ત્યાર પછી નંબર 4 કારણો, શા માટે ફુગાવો કોઈ પણ દેશમાં ઉદ્ભવે છે એની જાણકારી આપણે મેળવવાના છે. ઓકે, ફુગાવો એટલે શું? આજે તો કહાની સુનાએંગે. યસ, આપણ શોપિંગ કરવા જશે એટલે કલરની ખબર પડશે. હા બેટા, તમને શું લાગે છે? એમને બી ખબર પડે ભાઈ. વાંચીએ, ન્યૂઝમાં વાંચતા હોઈએ, જાણકારી મેળવતો હોય. શોપિંગ કરવા જાય તો જ ખબર પડે. શોપિંગ કરવા જાય તો પછી હું ભાનમાં નથી રહેતો. ઓકે, એટલે પણ આ તો એવું થાય છે કે જાણકારી હોવી જોઈએ. ઝારા નામની કંપનીમાં એમ કોઈ દી જાતા જ નહીં, કારણ કે 40,000 શેડ છે, બધા ગમી ગયા તો મારું શું થાય? મારી પાસે 20 રૂપિયા નોટ કવરની પાછળ હોય, ને
અને હું એમ કહું છું ગૂગલ પે હાલતું નથી, નેટ બંધ છે, એટલે પછી તો મારે બજેટનું જોવું જોઈએ. સમજણ પડી? તો ધેર ઇઝ અ લોચા વેરી મચ. હાલો, તો ફુગાવાની વ્યાખ્યા પહેલા કહી દો, પછી સ્ટોરીમાં જઈએ આપણે. સામાન્ય ભાષામાં ભાવ વધારો એટલે ફુગાવો. કોઈ પણ વસ્તુના ભાવ વધી ગયા એને આપણે ફુગાવો કહેવાય. પણ હકીકતમાં સમજવા જેવું શું છે જરાક ધ્યાન આપજો. ઓકે, અહીં સમજો બરાબર. 7 મિલિયન કલર આવે, હા બેટા, પણ હવે અહીં સમજી લઈએ. ફુગાવો છે કેવી સમસ્યા છે? આર્થિક સમસ્યા છે. મતલબ જેટલી આપણી આર્થિક પ્રવૃત્તિ છે ને, ખરીદીની, વેચાણની, રોકાણની, લોન લેવાની, લોન આપવાની, આ બધી પ્રવૃત્તિઓ, રોકાણ કરવાની, એ બધા સાથે જોડાયેલી, સાદી ભાષામાં નાણાં સાથે, દેશના અર્થતંત્ર સાથે જોડાયેલી સમસ્યા છે, માટે આર્થિક સમસ્યા કહેવાય. બીજું કેવી ઘટના છે? નાણાકીય. નાણાંમાં કંઈક લોચા લાપસી થાય, નાણાંના પુરવઠામાં કંઈક ડિસ્ટર્બન્સ થાય, એટલી સમસ્યા ઉદ્ભવે છે. એટલે નાણાંની જ ઘટના ફુગાવો છે. બરાબર? નાણું આપણે કરીએ છીએ પણ ભી પાડી દે આપણને. અચ્છા, સ્ટોરી કહી દઉં શું છે ભાઈ? થાય હું ભાઈ, સાદી ભાષામાં વસ્તુ સેવાના ભાવ દર વર્ષે સતત અને સતત અને સતત અને સતત અને સતત અને સતત અને સતત શું થયા કરે? વધ્યા જ કરે, વધ્યા જ કરે ને વધ્યા જ કરે. ઓકે, અને એક વસ્તુના નો ભાવ વધે, તમામ વસ્તુના ભાવ વધે. ઓકે, તો ભાઈ બહેનો, આ વાર્તા છે એક સરસ મજાના દેશની. દેશનું નામ છે યુગાન્ડા. હું દેશનું નામ છે યુગાન્ડા. તમે બધા ગાંડા એમ. તો એ દેશમાં ચૂંટણીઓ થઈ રહી હતી, જેમ આપણે હમણાં ભારત દેશમાં ચૂંટણીઓ થઈ. આને ચૂંટણીઓ થઈ, એમાં કોઈ એક વ્યક્તિ ઈદી અમીન નામનો, ઈદી અમીન નામના ભાઈ, એણે છે ભાઈ એમ કીધું કે ભાઈ યાર બહેનો, હું તમને આ ગરીબીમાંથી મુક્તિ અપાવીશ જો તમે મને વોટ આપશો તો ઢીંકા ચીકા થઈ જાય આપણા દેશમાં. તમે ગરીબીમાંથી દૂર કરો, 1 વર્ષમાં આપણા દેશની તમામ ગરીબ જનતાને હું અમીર બનાવી દેવાનું વચન આપું છું. વિશ્વાસ રાખો મારા પર, મને વોટ આપો, મને જીતાડો, મને આમ, મને આમ, મને આમ, મને આમ, ઢીંકા ચીકા, ઢીંકા ચીકા, ઢીંકા ચીકા. એટલે પાર્ટીનું સ્લોગન હતું ઢીંકા ચીકા. તમે અમને વોટ આપશો એટલે તમારી જિંદગી ઢીંકા ચીકા અમે બનાવી દેશું. અને લોકોને લાગ્યું કે વાહ, બરાબર છે, આટલી બધી વાર બોલે છે તો મે બી હા રિયલ સ્ટોરી છે ભાઈ. ફાંકાની જ મારતો માં ભોપાઓ. કોણ બોલ્યું રિયલ સ્ટોરી? એટલે ભાઈ કુલદીપ, રિયલ સ્ટોરી છે દીકરા. આ યુગાન્ડાનું નામ, યુગાન્ડા નામનો દેશ છે. અરે ભગવાન, તમે આવું કેમ માનો છો? સાચું છે, સાચું છે. આ કઈ ટાઢા પોરના નથી મૂકતો હું કે સાહેબ આ મજે મજ તો રજે રજ, આવું નથી ભાઈ. સાચી સ્ટોરી છે, આ રિયલ સ્ટોરી છે, હિસ્ટ્રી છે, આ ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે. તો તમને એવું કેમ લાગે છે કે હાલો સાહેબ તમે ફાંકા કેમ મારો છો? નથી મારતો, મજાક કરાવું એનો મતલબ એમ નહીં કે હું ફાંકોડી છું. ઓકે, આપણે ફેક્ટ સાથે વાત કરીએ છીએ. તો એ દેશની અંદર એવી રીતે ચૂંટણીઓ થઈને આ ભાઈ એવી રીતે વચન આપી દીધું જનતાને કે ભાઈ બહેનો આવી રીતે હું આમ કરીશ. અને લોકોએ વિશ્વાસ રાખીને મત આપ્યો ને આ જીતી ગયો. અને એ યુગાન્ડા દેશનો સરમુખત્યાર બન્યો. કેવો હતો? સરમુખત્યાર. સરમુખત્યાર બોલે તો એ સર્વે એ ધારે થાય આખા દેશમાં. થઈ ગયો આવું વહીવટ. ચૂંટણી થઈ હતી કે નથી થઈ મને નથી ખબર. કઈ રીતે ભાઈ સત્તા પડાવી એ રામ જાણે, પણ બસ એ મેઇન બની ગયો. ખતમ છે વાત. એ મેઇન. હિટલર હતો જર્મનીમાં, સેમ. હવે આ ભાઈએ વિચાર્યું, મીટિંગ બોલાવી, કેબિનેટ મીટિંગ, કે ભાઈ બહેનો આપણે આપણા દેશની ગરીબી દૂર કરવી છે, હાલો શું કરવું જોઈએ? એટલે બધા મંત્રીઓએ કીધું કે ભાઈ સાહેબ આમ કરો, ઉત્પાદન વધારો, શિક્ષણ ક્ષેત્ર, શિક્ષણની ગુણવત્તા વધારો, બધા સજેશન્સ આપ્યા. અને આ ભાઈને બીજો સવાલ હતો કે આ તમે જે સજેશન આપ્યા એ પ્રમાણે કેટલા ટાઈમમાં ગરીબી ઘટે? એટલે કે કેટલા ટાઈમમાં? એટલે એ તો શિક્ષણ આપો, લોકો મેળવે, અસર થાય, જાજુ કમાય, અને કમાતા થાય, જાગૃતિ આવે, ને એટલે 5-10 વર્ષ મિનિમમ. કોઈ એવું કીધું 3 વર્ષ મિનિમમ, 4 વર્ષ. એટલે બધાનો ઓન એન એવરેજ 5 થી 7 વર્ષની આવી. એટલે લોકોને ગરીબીમાં બહાર કાઢતા 5 થી 7 વર્ષ મિનિમમ લાગતા. એડી ચોટીનું જોર લગાવી દઈએ તો પણ 5 થી 7 વર્ષમાં પૂરેપૂરા આખા દેશને ગરીબીમાંથી મુક્ત ન કરાવી શકો. બધાનો એવો લોજિકલ મત હતો. ઓકે, અને આ ભાઈ કે નાય, આ જ વર્ષમાં ગરીબી દૂર થઈ જાય. સમજ્યું? જેટલા મંત્રીઓ ફંત્રીઓ છે ને કહી દઉં છું, કયા વર્ષમાં? આજ કાંઈ પણ કરો. ભલે કે સાહેબ પોસિબલ નથી, કઈ રીતે ગરીબી દૂર કરવી એક વારમાં? તો બધા મંત્રી આઈડિયા આપો હાલો મને. તો ઓલા કોણ એવો ઇલોજિકલ આઈડિયા તો કોણ? એક વારમાં તો કઈ રીતે ગરીબી દૂર કરો? તો એક કામ કરો, મને આઈડિયા. તમને ભોપો એટલું બધું ભણીને રાખ્યા મંત્રીમંડળમાં, તમને કોઈ ભાન નથી પડતી આઈડિયાની? મને આઈડિયા છે. તો મંત્રીઓ બિચારા ચિંતાવાળા મગજ બોલ્યા સાહેબ શું આઈડિયા છે? તો એક કામ કરો, ગરીબો ગરીબ કેમ છે? તો ગરીબો ગરીબ એટલા માટે છે કારણ કે ગરીબ છે. ગરીબ કેમ છે? કારણ કે એમની પાસે નાણાં નથી ભાઈ. નાણાં એટલા માટે નાણાં નથી એટલે એ લોકો વસ્તુ સેવા ખરીદી નહીં શકતા, જીવન ધોરણ નીચું રહે છે, આપણે ગરીબ બનીએ છીએ.
તો ગરીબોની ગરીબી દૂર કરવા માટેનું સીધું સોલ્યુશન શું છે? પૈસા આપી દો. પૈસા આપવા માટે શું કરવું પડશે? નોટો છાપવી પડશે. તો નોટો છાપી દો. એટલે આ ભડના ફાડિયાએ શું કર્યું કે એક કામ કરો, હાલો આપણા દેશમાં કેટલા ગરીબ છે તો કે આટલા, એ લોકોને કેટલા નાણાં વેચવા જોઈએ તો કે આટલા વેચો ને, એક કામ કરો આટલા વેચી દો, બધાને એટલા એટલા લાખ. એ લોકોનું યુગાન્ડાનું જે ચલણ હતું એ લોકોએ એટલા છાપવા નક્કી કરી દીધું. મંત્રીમંડળો ફફડા એમ મરી ગયા. દેશનું ધનોત્પન્ન નીકળવાની શુભ શરૂઆત થઈ ગઈ છે અહીંથી. પણ ઓલા ભાઈ સરમુખ અત્યારે એને ન માને તો હટાઈ જાય, એટલે માનવું જ પડે છે. ઓર્ડર્સ આપે બધા. નોટો છાપવાનું શરૂ થયું મિત્રો. ઓલું કેમ પ્રોડક્શન કંપનીમાં લાઇટના હાબુ બનાવે એમ નોટો બનાવતા લોકો. નોટો રાત દી નોટો, 24 કલાક નોટો જ નોટો. નોટો નોટો શરૂ થઈ ગયું. અને પછી એક સમય ભાઈઓને સરકાર નોટ છાપી રહી, એટલે સરકારે જાહેર કરી જેટલા લોકો ગરીબ છે બધા આવી જજો, બધાને એટલા એટલા રૂપિયા ફાળવું છું. કોણ ન આવે? બધા ગરીબની લાઈનો થઈ. એકચ્યુઅલી ગરીબ, એકચ્યુઅલી જે ગરીબ હતા, કારણ કે સરકાર એ પ્રમાણે કંઈક યુગાન્ડાની ગવર્મેન્ટે કંઈક સિસ્ટમ વાપરી છે કે ગરીબ તો કોણ ઓળખો ને, અગર મારી જેવા તમારી જેવા બધા ગરીબ બનીને પગી જાય ને, એટલે સાચા ગરીબનો વારો ન આવે દે. એટલે એકચ્યુઅલી જે ગરીબ હતા એને જ નાણાં આપ્યા, આપી દીધા. પણ હવે લોચો શું લાગ્યો કે જે લોકો ગરીબ હતા એ લોકોની પાસે નાણાં નહોતા, એટલે લોકો કાંઈ વસ્તુ સેવાની માંગ માર્કેટમાં નહોતા કરતા. પણ હવે રાતોરાત એમની પાસે આ નાણાં આવી ગયા ને, રાતોરાત અમીર બની ગયા. રાતોરાત એમની પાસે વસ્તુ ખરીદવાની શક્તિ, બોલે તો ખરીદ શક્તિ રાતોરાત વધી ગઈ. લાખો રૂપિયાની ખરીદ શક્તિ વધી ગઈ. હવે તમે એવા વ્યક્તિના હાથમાં નાણાં આપો કે જે વર્ષોથી ગરીબીમાં રીબાય છે, પીડાય છે, તો એ બેહી રહે કે શું કરવું? આનું બેંકમાં એફડી મુકાવું કે LICના શેર ખરીદું? આવું કંઈ વિચારે? સીધા ક્યાં પોગે? બોલો, સીધું શું કરે? બંડલ લઈને ઘરે ન જાય, સીધા દુકાને જ પહોંચે ને, મોલમાં જ પહોંચે ને, માર્કેટમાં જ પહોંચે ને. હા કે ના? તો પ્રોબ્લેમ શું થયો કે નાણાં વધ્યા એટલે લોકોની ખરીદ શક્તિ વધતા અચાનક માંગ વધી ગઈ. પણ લોચો ક્યાં પડ્યો કે જે ઝડપે માંગ વધી એ ઝડપે સામે એ માંગને પહોંચવા માટે માર્કેટમાં વસ્તુ હોવી જોઈએ ને, નહોતી. એટલે પરિણામ શું આવ્યું કે લોકોએ કીધું લાવ 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 લાવ. દુકાનવાળા કે નથી 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 નથી. અને પરિણામ શું આવ્યું કે માગવાવાળા વધી ગયા, આપવાવાળા ઓછા હતા. વસ્તુ સેવાના ભાવમાં શું થયો? વધારો. વધારો કઈ રીતે થયો ભાઈ? દુકાનવાળાએ કીધું કે મારી પાસે 2 જ સાબુ છે, તમે લેવાવાળા 10 જણા છો. તો એક જણે પૂછ્યું સાબુ છે કેટલાનો? દુકાનવાળાએ કીધું 50 રૂપિયાનો. એક કામ કરો, હું તમને 100 આપીશ. એક સાબુના 100 રૂપિયા, 2 સાબુને 200 રૂપિયા, હાલો મને આપી દો. બીજો જણો કે નહીં નહીં નહીં, હું તમને 200 રૂપિયા આપીશ, મને આપો 200 રૂપિયા ને હું તમને 400 રૂપિયા 2 સાબુના. અરે ત્રીજો કે મારી પાસે બંડલ, આખું એક બંડલ એક સાબુનું, બીજું બંડલ બીજા સાબુનું. તો આમ ભાવ વધ્યા, કારણ કે લેવાવાળા પાસે નાણાંની કમી નહોતી. તો વેપારી હું લેવા ભાવ ન વધારે ભાઈ, કારણ કે વેપારીને તો મેક્સિમમ નફો કમાઈ લેવો હોય. એટલે વેપારીએ ભાવ વધાર્યા તો પણ ઓલા લોકોએ ના ન પડે, હા મારા રોયા CCTV માસ્યું, એવું ન બોલી મારા રોયા એમ. પહેલી વાર ઇતિહાસમાં, વિશ્વના ઇતિહાસમાં એવું બન્યું કે CCTV માસ્યુએ ભાવ વધારીની ફરિયાદ ન કરી, કારણ કે જેટલી ગરીબ CCTV માસ્યું હતી બધા પાસે થોકડા હતા બંડલના. એટલે ઓલા દુકાનવાળાએ જે ભાવ કીધા એ ભાવે લોકોએ ખરીદવાનું શરૂ કરી દીધું. દુકાનવાળાને એમ થયું કે જે ભાવ વધારીએ છે એમાં લોકો લઈ જ લે છે, ભાવ ડબલ મંડો કરવા આપણને શું વાંધો છે? તો ધબધબાટી બોલી ગઈ માર્કેટમાં, ભાવ વધી ગયા. હવે સીધી વાત છે, ઊંચા ભાવ થઈ ગયા એટલે વધારે નાણાં ખિસ્સામાં જ જાય. તો ઓલા જેટલા લોકો હતા ને ભાઈ, રૂપિયા ખૂટી ગયા. પાછા ગયા ઓલા ભાઈ ઈદી અમીન ભાઈ પાસે કે સાહેબ રૂપિયા જે છાપ્યા હતા, છાપીને અમને આપ્યા હતા એ ખૂટી ગયા, હવે શું કરીએ? તો ઓલો ભાઈ કે છાપો. છપાઈ ગયા, આપો, અપાઈ ગયા, વાપરો. તબો પડ્યો 3 વાર આ થયું, છાપો, આપો, વાપરો. અને હકીકતમાં દેશનું ઢીંકા થઈ ગયું, લિટરલી ઢીંકા થઈ ગયું. અને કેવું ઢીંકા થયું ખબર છે તમને? કે બધા પાસે પૈસા, પણ વસ્તુના ભાવ એટલા બધા કે એ એટલા બધા પૈસાથી કાંઈ આવે જ નહીં. તમારે એક બ્રેડનું પેકેટ લેવા જાવ તો સુટકેસમાં પૈસા ભરીને જવાનું. એક બ્રેડ એટલું પેકેટ એટલું બધું મોંઘું થઈ ગયું. લિટરલી $1 બિલિયન નોટ બહાર પડી. $1 અબજ નોટ. યુગાન્ડાનું ચલણ હતું ને $1 અબજ. એ ચલણ ઝિમ્બાબ્વેમાં સેમ થયેલું. વિચાર, $1 અબજ ચલણ બહાર પાડવું, વિચાર તો કરો. 1 અબજની નોટ કેવડો? આપણે મેક્સિમમ કેટલા નોટ છે? 500 રૂપિયાની. કોક તો મૂર્તિ મારફતે ક્રિશે સાચું અલ્લાના ભાઈ ફાંકા છે ભાઈ, ફાંકા ફોજદારી છે ભાઈ મારા દીકરા. કેવડો બરાબર? એટલે
આ શા માટે આવડી નોટ છાપવી પડી? કારણ કે 100 રૂપિયાની નોટની કોઈ વેલ્યુ નહીં, રસ્તામાં રખડતી લોકો નાખી દીધી, હળગાઈ દીધી કે કારણ કે અબજ રૂપિયાની નોટ, બ્રેડ લેવા જવું હોય તો સુટકેસ લઈને જવાનું, તો 100 રૂપિયાની 500 રૂપિયા નોટનું આવે, હું રસ્તા ઉપર રખડતી હતી નોટોની વેલ્યુ સાવ ઝીરો થઈ ગઈ. લોકો પાસે પૈસા, બધા પાસે પૈસા, જોરદાર પૈસા, પણ કામના હું? કારણ કે મોંઘી જ એટલી બધી વસ્તુ, હે ને? તો આ ફુગાવો દીકરાઓ. હવે શું પ્રશ્ન થયો આખા આ જે વાર્તા કીધી, આનો સાર શું? શીખવા જેવું શું? કે જ્યારે દેશમાં વસ્તુ સેવાનો જેટલો પુરવઠો છે એના કરતાં જો માંગ વધી ગઈ તો વસ્તુના ભાવ અનલિમિટેડ વધ્યા કરે, એને ફુગાવો કહેવાય. હવે પુરવઠા કરતાં માંગ ઝડપથી વધવાનું રીઝન મોટું કયું? લોકોના ખિસ્સામાં આવક વધે તો. સમજણ પડી? આવક વધી જાય. ચોર ક્યાં ગયા? તો ચોર ક્યાંય નહોતા, કારણ કે ચોરના ખિસ્સામાં પૈસા હતા, કોઈ ચોરી કરવાની જરૂર જ નહોતી. ઘડીક તો રામ રાજ્ય આવી ગયું યુગાન્ડામાં, એવી હાલત હતી, કારણ કે બધા પાસે પૈસા હતા. ઓકે, એટલે ચોર હું લ્યો ચોરી કરે? કારણ કે ચોરને સરકારે પૈસા આપ્યા હતા, મોજ કર તમારે, બરાબર? એટલે બધા કહું તો છું, બધા અમીર, બરાબર, પણ બધા અમીર ગરીબ હતા, અમીર ગરીબ બધા, કારણ કે પૈસા વાળા બધા, પણ એનાથી કરવાનું કાંઈ નહીં, લઈ હું હગે કાંઈ નહીં, કારણ કે પેલું જ નહીં, કંઈ પૈસા નહીં. એટલે આવી હાલત હતી. તો યાદ રાખજો દીકરાઓ, એ તો શું છે, ઈદી અમીન જેવો ખૂંખાર માણા આવે ઢીંકા ચીકા વાળો, કે ઢીંકા ચીકા તમે મને વોટ આપો ને હું તમને દેશને આગળ લઈ જઈશ, બરાબર? એ ન હાલે ભાઈ. કોમન સેન્સ હોવી જોઈએ. તો યાદ રાખજો કે નાણાં છાપે કોઈ દિવસ દેશ બરાબર ને આબાદ ન થાય, બરબાદ થાય. એમાં નાણાં છાપવા, નાણાં ન વધારો. તમને એમ થાય ને, બરાબર, એક સીધો સવાલ ઘણા બધા પૂછે, એટલા માટે મેં આ એક સ્પેશિયલ, બાય ધ વે આ સિવાયના પણ બહુ બધા એવા દેશો છે. ફોર એક્ઝામ્પલ, એક દેશ છે ઝિમ્બાબ્વે, નેટ ઉપર સર્ચ કરીને મારી માહિતીને વેરીફાઈ કરી શકો. એક દેશ છે ઝિમ્બાબ્વે, ત્યાં સેમ હાલત થયેલી. પછી એક છે વેનેઝુએલા, હું પોલનું જોઉં છું, આમાં નામ નથી ગોતતો, જો પોલ જ લઉં છું જો તમારો. ઓકે, એક ઝિમ્બાબ્વે નામનો દેશ છે, એક વેનેઝુએલા નામનો દેશ છે. આ બધા દેશો એવા હતા કે જેની અંદર છે આ પટેલ મેશ્વા. તું કયા ધોરણમાં છો ભાઈ? હમણાં 11માં હતી, 12માં હતી, શું ચાલી રહ્યું છે આ બધું? તો 11માં હતી તું? મને એવું કેમ લાગે છે? નહીં? અચ્છા, મને સોરી રોંગ નંબર. હા, ઓકે, ચાલો. એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. એટલે યાદ રાખજો કે તમે ઈદી અમીનની જગ્યાએ ક્યાંક જાઓ, મતલબ ભગવાન તમને મોકો આપે, તો પછી યાદ રાખજો કે મોકામાં છે ઈદી અમીન ભાઈ જેવું નહીં કરતા. બાકી હાલત છે એ ખરખી થાય. યુગાન્ડામાં થઈ, ઝિમ્બાબ્વેમાં થઈ અને વેનેઝુએલામાં થઈ. જો કે હળવે એ લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે, પણ ખતરનાક લેવલનો, તમે માન્ય મનો કેવડો ફુગાવો કહેવાય, કેવો મોંઘવારી ભાવ વધારો કહેવાય, હે ને? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. ડન ને? તો આ ફુગાવો છે. એટલે યાદ રાખજો કે જીવનમાં નાણું જરૂરી છે, પણ નાણાંનું જરૂર કરતાં વધારે પ્રમાણ તમારા માટે જોખમકારક બની શકે છે. દેશમાં નાણાંનું જરૂર કરતાં વધારે પ્રમાણ ખતરનાક બની શકે છે, જોખમકારક ખતરનાક બની શકે છે. એટલે ધ્યાન. તો પછી શું કરાય? તો દેશનો વિકાસ કરવો છે, શું કરાય? દેશનો વિકાસ કરવો છે, હું લોજિકલ અર્થશાસ્ત્ર ભણાવું છું, મને એટલું સમજાણું છે આટલા બધા વર્ષોમાં કે કોઈ પણ દેશનો વિકાસ કરવો હોય છે તો એ દેશમાં વસ્તુ સેવાનું ઉત્પાદન, ખેતી, ઉદ્યોગ અને સેવાનું મેક્સિમમ લેવલમાં વધવું જોઈએ. શું થશે જો ઉત્પાદન વધારવા? શું થાય? માર્કેટમાં વસ્તુ સેવાનો પુરવઠો વધશે. બીજું, ઉત્પાદન વધારશો તો બેકાર પડેલા ઉત્પાદનના સાધનો, રોજગારી મળશે, લોકોની બેકારી ઘટી જાય. બેકારી ઘટશે, કામ મળ્યું, બદલામાં પગાર મળ્યો, ઓટોમેટિક ગરીબી વહી ગઈ ને ગરીબી ઓટોમેટિક. એટલે આમ દૂર થાય બધા પ્રશ્નો. ડાયરેક્ટ તમે રૂપિયા આપી દો ગરીબોને તો એ સીધી વાત છે કે એ તો પછી આ જ ખરીદવાના છે. સમજણ પડી? રોટલી તો પછી લેશે. તમે બંડલ આપી દો સીધું ખિસ્સામાં, આલે ભાઈ જા મોજ કર, જીલે આપની જિંદગી. તો એ જીલે આપની જિંદગી નહીં, પીલે આપની જિંદગી કરે. ટપો પડ્યો? કારણ કે એને વેલ્યુ ન હોય. પણ પેલી કમાય જાય, નોકરી કરે અને પછી આ રીતે કામ કરે તો થાય ને, હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની આપણે. તો યાદ રાખજો કે દેશમાં વસ્તુ ઉત્પાદન વધવું જોઈએ. ફાયદા જ ફાયદા છે. નાણાંનું ઉત્પાદન વધારવાથી કોઈ દેશનું ભલું થયું નથી. 3 ઉદાહરણ મેં તમને આપ્યા છે, ઝિમ્બાબ્વે, યુગાન્ડા અને વેનેઝુએલા. સર્ચ કરી શકશો, તમને મળી જશે, હે ને? આ વસ્તુ ધ્યાનમાં લેવાની. હું MLA હોત તો હું કરું? હું PM બની જાઉં. મને રાજકારણમાં રસ નથી. છેલ્લે આ કદાચ ઓનલાઈન આપણું બની થયું, ભૂતકાળમાં, ભવિષ્યમાં, ગમે ત્યારે 50 વર્ષે, 70માં મારા વર્ષે, તેથી હું ઢોસા વેચવાની લારી ખોલીશ, બાકી રાજકારણમાં નહીં જાઉં. ઓકે? નહીં, એ ધંધા જ કરવા જાવ. કાદવ સિવાય ને
કાદવ નહીં, કાદવ ન કહેવાય, કારણ કે કાદવ તો નિર્મળ કહેવાય, પવિત્ર કહેવાય એ લોકોની સામે. એટલે એ તો મારું નામ કાદવ છે એવું તો ન બોલી શકાય, કારણ કે કાદવ એ લોકોની સામે સ્વચ્છ પડે. એક બીજું ઉદાહરણ મને મગજમાં ગંદુ સૂચ છે તો હું તમને આપીશ, પણ આ તો ન ઉદાહરણ આપી શકાય ને. ઓકે ચાલો, હવે વ્યાખ્યાઓ જોઈ લઈએ બધી. ઓકે ચાલો, હવે જરા કાંઈ લ્યો. હા, ઉપમા આપી શકે એવું નથી. હવે ચલો એપી હવે જરા કાંઈ ધ્યાન દો અને બટર બધું બંધ કરી દો, ગટર ફટર બધું બંધ કરી દો. છીછી ગંદી ગંદી વાતો નહીં. હા હાલો, તો સૌથી પહેલી વ્યાખ્યા આપણને ડોક્ટર એપી લર્નરે લર્ન કરતા કરતા શીખતા શીખતા વ્યાખ્યા આપી છે. ઓકે, શીખી રહ્યા છે ડોક્ટર એપી, બરાબર. ડોક્ટર બની ગયા છે પણ એબીસીડી શીખે છે અને એમાં એ બીની જગ્યાએ પી કરી નાખ્યો છે. તો એપી લર્નર નામના વ્યક્તિ સરસ મજાના છે અને એમણે બહુ સરસ મજાનું કીધું છે. જે મેં ઓલી સ્ટોરી કીધી એ સ્ટોરી આ જ છે, સ્ટોરીનો સાર. યુગાન્ડાવાળી સ્ટોરીનો સારા કે વસ્તુનો પુરવઠો માર્કેટમાં જેટલો છે એના કરતાં માંગ વધી જાય તો જે પરિસ્થિતિ સર્જાય, પરિસ્થિતિને શું કહેવાય? ફુગાવે ને. આ વ્યાખ્યા મેં તમને સ્ટોરી સ્વરૂપે કહી દીધી છે, એટલે આ તો સમજાય વ્યાખ્યા છે. પુરવઠા કરતાં માંગ વધી જાય એ કન્ડિશનને શું કહેવાય? ફુગાવો. જ્યારે જ્યારે દુનિયામાં એવું થાય કે માર્કેટમાં જેટલી વસ્તુ છે, જેટલી વસ્તુનો પુરવઠો છે એના કરતાં માંગ વધી ગઈ તો વસ્તુના ભાવ આસમાને પહોંચી જાય. રિયલ લાઈફ ઉદાહરણ આપું, કોરોનામાં બન્યું તો રેમડેસિવિર ઇન્જેક્શનનું, ટમેટાના ભાવ વધી ગયા હતા, લીંબુના ભાવ વધી ગયા હતા. આ બધું એટલા માટે બન્યું હતું જેટલા માર્કેટમાં એ હતું એના કરતાં લોકો વધારે માંગતા હતા અને ભાવ પછી ચડી ગયા આકાશમાં, પાછા લાવવા ભીં પડી ગઈ. હે ને? તે પહેલી વ્યાખ્યા ઇઝી પીઝી છે. હવે બીજી વ્યાખ્યાથી આપણે જરાક મગજ વાપરવાનું શરૂ થશે, એટલે જરા તમે કોમેન્ટ કંટ્રોલમાં રાખજો. ઓકે, હું તમને સમજાવું છું. એસી પીગું બધા યાદ હશે. એસી પીગું, એસી પીગું યાદ છે કોઈને? ક્યાં આવ્યા હતા દાદા? એસી પીગું એસીમાં બેઠા ક્યાં આવ્યા હતા? 11માં પણ ક્યાં? 11th વેર ઇઝ ધીસ? હા, 9મા ચેપ્ટરમાં ખર્ચમાં નહીં બેટા, આવકની વ્યાખ્યામાં. એસી પીગું શેમાં આવ્યા હતા? આવકમાં. ખર્ચમાં તો ફિશર હતા, ખબર ને, ખર્ચવાળા કુટુંબમાં જન્મ્યા હતા એ. પણ આપણે એસી પીગું એસીવાળા દાદાની વાત કરીએ છીએ. 11મા ચેપ્ટરની, સોરી 11મા ધોરણમાં 9મા ચેપ્ટરમાંથી જેમણે આવકની પદ્ધતિ આપી, રાષ્ટ્રીય આવક ગણવાની. ઓકે, હા, વધુ નાણું ઓછી વસ્તુને પકડો દોડે, પરમાર પાર્થભાઈ એ એક લેક્ચરમાં ભણાવી દીધું છે, બરાબર ને? અને ભણાવી દીધું નહીં, સોરી આવશે હજી આવશે હો આગળ. વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડી આવશે આગળ. અત્યારે એડવાન્સમાં સમજાવીને કંઈ બાકી નહીં થાય. આ બાકી છે મુદ્દો, ભણવાનો જ બાકી છે, એટલે શાંતિ. ઓકે, તો એમણે વ્યાખ્યા સરસ આપી. જેમણે કીધું છે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે એને શું કહેવાય? ફુગાવો. હવે આપણે આ જરાક સમજવું પડે. વાસ્તવિક આવક એટલે શું? નાણાકીય આવક એટલે શું? એક 11મા ધોરણમાં જ 9મા ચેપ્ટરના છેલ્લા 2 મુદ્દા, વાસ્તવિક રાષ્ટ્રીય આવક, નાણાકીય રાષ્ટ્રીય આવક, યાદ છે? હાલો, તો મને કહો તો કોને વાસ્તવિક રાષ્ટ્રીય? હાલો હું તમને જરાક થોડુંક સમજાવી દઉં. 2 રીતે રાષ્ટ્રીય આવક તમને મળી શકે. યલો કરી નાખું. યસ, 2 રીતે તમે રાષ્ટ્રીય આવક મેળવી શકો. એક તો ચાલુ વર્ષના ભાવ છે, જે અત્યારે વર્ષ ચાલતું હોય એ ચાલુ વર્ષના ભાવનો ગુણાકાર ઉત્પાદન હારે કરીને તમે રાષ્ટ્રીય આવક મેળવી શકો. અને ભૂતકાળના વર્ષના ભાવ, જેને તમે આંકડાશાસ્ત્રમાં આધાર વર્ષ કહો છો, એટલે કે સ્થિર વર્ષના ભાવ છે, એનો ગુણાકાર ઉત્પાદન હારે કરો તો પણ તમે આવક, રાષ્ટ્રીય આવક મેળવી શકો. ઓકે, તો હવે જો મને કહો તો ચાલુ વર્ષના ભાવને ધ્યાનમાં લઈ તો કઈ રાષ્ટ્રીય આવક મળે? વાસ્તવિક કે નાણાકીય? ચાલુ વર્ષના ભાવને ધ્યાનમાં લઈએ તો નાણાકીય. નાણાકીય જ ને? તો આને કેવી કહેવાય? નાણાકીય. તો ઓટોમેટિક આ કયું બની ગયું? વાસ્તવિક. ડન છે. હવે એસી પીગુ દાદા શું કે છે ભાઈ? શું કે છે ભાઈ? ઓકે, તો એસી પીગુ દાદા એવું કહે છે કે વાસ્તવિક આવક જેટલી પણ છે એના કરતાં નાણાકીય આવક વધી જાય તો એને શું કહેવાય? ફુગાવો. મતલબ ચાલુ વર્ષના ભાવની આવક કોના કરતાં વધી જાય? ભૂતકાળના વર્ષના ભાવ કરતાં વધી જાય, એને શું કહેવાય? ફુગાવો કહેવાય. આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને? હવે આને કંઈ સમજવા નથી, એટલે તમને ખબર પડી શબ્દ ક્યાંથી આવ્યો. કોન્સેપ્ટ હવે તમને સમજાવું, વ્યાખ્યાનો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે. ઓકે, હાલો, તો શું સમજવાનું છે? માની લો કે અત્યારે વર્ષ માની લો નહીં, ચાલી જ રહ્યું છે. 2024નું વર્ષ ચાલી રહ્યું છે અને એક ભૂતકાળનું વર્ષ લઈ લો. ભૂતકાળનું વર્ષ આપણે ગણીએ 2015, આધાર વર્ષ 2015 ગણીએ છીએ. ઓકે, એમાં જે ભાવ હતા એ ભાવ પ્રમાણે વધતા, ઓકે, એ પ્રમાણે વધતા 2024માં મારી આવક કેટલી હોવી જોઈએ? તો મારી આવક સપોઝ હોવી જોઈએ 37,000. કેટલી હોવી જોઈએ? 37,000 હોવી જોઈએ. કેટલી? 37,000 હોવી જોઈએ. આને કહેવાય વાસ્તવિક આવક. કેવી આવક કહેવાય? વાસ્તવિક. આ વાસ્તવિક આવક કોના આધારે નક્કી કરી? 2015 ના આધારે. 37,000 હું 2024માં કમાવતો હોવો જોઈએ.
કેટલા રૂપિયા કમાતો હોવો જોઈએ? 37,000 રૂપિયા 2015ના ભાવના આધારે. એટલા હું જો કમાઉં તો એટલાની જ માંગ કરવાનો છું, તો વાંધો નથી, ટેન્શન નથી. પણ ભાઈઓ બહેનો, 2024માં મેં 2 નોકરી કરી, એક ચાની લારી ખોલી, એક વાન ચલાવી, અને મેં બંબુડા બોલાવી નાખ્યા. સમજણ પડી? આને સમજણ પડી? આટલા બધા ધંધા એકારે ખોલી લીધા, બરાબર ને? આટલું બધું કરી નાખ્યું. તો એકચ્યુઅલી 2024માં હું કમાઉં છું 50,000. રિયલિસ્ટિક આંકડો રાખું છું. તમારા અરમાનો ભગવાન મારા માટે પૂરા કરે એવી ભગવાનને પ્રાર્થના. ઓકે, તમારા મોઢામાં ગોળના ગાડા. થેન્ક યુ બેટા, આ સારા સારા આંકડા મારા માટે મૂકવા માટે. કણઝરિયા પ્રદીપ, થેન્ક યુ બેટા. એલોન મસ્કની પાસે એટલી સંપત્તિ નથી જેટલું ભાવેશ તમે લખી રહ્યા છો. ઓકે, પણ વાંધો નહીં. તો હકીકતમાં હું કેટલું કમાવો જોઈતો તો 37,000, પણ કમાઈ રહ્યો છું 50,000. આ 50,000 જે હું કમાઈ રહ્યો છું એ શું આવક છે? આપણી નાણાકીય આવક છે. તો મારી વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધી ગઈ, તો ફુગાવો સર્જાય. કઈ રીતે ભાઈ? તો હું જો 37,000 કમાતો હોત તો કેટલા રૂપિયાની વસ્તુ વાપરે? તો કેટલા રૂપિયાની વસ્તુ વાપરે? 37,000ની. પણ હવે હાલે લે, વોટ ઇઝ ધીસ? ફાફડા ડીશ. અરે ભાઈ, અલે છોકરા તોફાન કરે ને ક્લાસમાં, તો અહીંયા તો કોઈ છોકરા છે નહીં, તો આ તોફાન કરે છે. અમારે મને છોકરાને તોફાની છોકરાની યાદ દેવરાવે છે. હાલો ડન. તો શું અહીંયા વાત કરી? હા ભાઈ, તું રહેતો તો તું આવી ગયું. લે, અમારી પેન્ડર એમ કે છે હું શું એમ. હા, બધી નોટું જ છે હો ભાઈ. ઓકે, ચાલો. તો શું અહીંયા આપણે વાત કરતા હતા એમ કે વાસ્તવિક આવક 37,000 હોવી જોઈએ, પણ હું મારી છે કેટલી? 50,000. જો મારી 37,000 આવક હોત તો હું વાપરે તો કેટલું? 37,000. પણ હવે મારી આવક 50,000 છે, તો કેટલા રૂપિયા એક્સ્ટ્રા વાપરીશું? 13 રૂપિયા ઓર 13,000 રૂપિયા વધારે વાપરીશ. ટપો પડ્યો? 13,000 રૂપિયા હું વધારે વાપરીશ તો માંગ વધી ગઈ ને? વધી ગઈ કે નહીં માંગ? તો જે મારી માંગ હોવી જોઈતી હતી એના કરતા ઓર વધી ગઈ. એટલે 37,000 ને બદલે મારી માંગ 50,000 થઈ ગઈ ભાઈ. ઓકે, તો માંગ જેટલી હોવી જોઈતી તેના કરતા ઝડપથી વધી ગઈ. સ્વાભાવિક છે, હું સર્જાય? ફુગાવો. તો સાદી ભાષામાં જેટલી આવક તમારી હોવી જોઈતી હતી એના કરતા વધારે આવક થઈ જાય, અને એના કારણે જે પરિસ્થિતિ સર્જાય શું કહેવાય? ફુગાવો. પીગુ દાદાએ આવી આપણને વાત કરી, અને પીગુ દાદાએ વાત કરી ત્રીજા અર્થશાસ્ત્રી બોલ્યા વગરના નો રહ્યા. અને એ છે ડોક્ટર JM, કે ત્રણેય ડોક્ટર. ગજબ નાક લેવલનું કામકાજ. ત્રણેય ડોક્ટર થઈને દર્દીની ઇલાજ કેમ નથી કરતા? અહીંયા કેમ ગુડાણા છે? ડોક્ટર એ સાયન્સ વાળા નહીં, આપણા PhD કર્યા હોય ને એટલે ડોક્ટર બનાવે કે સાહેબ લે સાયન્સ વાળાને આપણું ઇકો આવડતું હોય? ના ભાઈ ના, એને ઇકોનોમિક્સનો સ્પેલિંગ આવડતો હોય બસ. બાકી જેવો તે વિષય છે એ તો હું તમે આમ બરાબર, તમે આટલા બધા ખમતી ધર ને ધુઆધાર છો તો હું ભણાવું તમને સમજાઈ જાય. બાકી આ સમજવું કઈ જેવો તેવાની વાત છે? બિલકુલ વાત નથી. પણ આ છે તો જેમ કેન્સ નામનો વ્યક્તિ, બહુ લોજિકલ માણસ, અમેરિકન અર્થશાસ્ત્રી, અમેરિકાને મંદીમાંથી બહાર કાઢનાર અર્થશાસ્ત્રી. 3 શબ્દો એમણે આપ્યા: આવક, ખર્ચ અને રોજગાર. આ 3 શબ્દો ઉપર અમેરિકાને 1900